ધોરણ 8 માં વીજભારના પ્રકારો અને તેની આંતરક્રિયાઓમાં આપણે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરી, જેની અંદર છે સમાન પ્રકારના જ્યારે વીજભાર હોય ત્યારે તેમાં અપાકર્ષણ જોવા મળે છે. એટલે કે અહીં બે ફુગા છે, એક સરખા છે, એની અંદર કઈ રીતે અપાકર્ષણ થાય છે તે સમજીએ એક પ્રવૃત્તિ દ્વારા. જો ફુગા છે એને કાપડ સાથે, ઊનના કાપડ સાથે ઘસતા તેમાં અપાકર્ષણની પ્રક્રિયા થાય છે. જોઈ શકો છો અહીં ફુગા છે એ બંનેની અંદર વીજભાર ઉત્પન્ન થયો એટલે બંને જો એકબીજાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે, અપાકર્ષણ થાય છે. હવે તેવી જ રીતે અસમાન પ્રકારના જ્યારે વીજભાર હોય ત્યારે તેમાં આકર્ષણનો ગુણધર્મ જોવા મળે છે. એની અંદર આપણે જોઈએ એક ફુગો અને બીજું એક લઈએ એની અંદર પેન, કે પેન છે એને માથા સાથે ઘસવાથી છે એની અંદર કે કોઈ બીજી વસ્તુ સાથે ઘસો એટલે એની અંદર છે તમારે આકર્ષણનો ગુણધર્મ જોવા મળે છે. જોઈ શકો છો તમે. જો એકબીજાની નજીક ફુગો છે એ પેનની નજીક આવવા પ્રયત્ન કરશે, આકર્ષણ થશે એટલે એની. તો આમ છે એ વીજભારની પ્રક્રિયામાં અપાકર્ષણ અને આકર્ષણ છે એ સમજી શકાય છે.